શ્યામકુમારના નમસ્કાર। આજના આ રસપ્રદ વિડીયોમાં આપણે કુદરતની એક અદ્ભુત રચના વિશે વાત કરીશું। આપણે બધાએ જોયું છે કે માખી કે મચ્છર જેવા જીવજંતુઓ કરોળિયાના જાળામાં સેકન્ડોમાં ફસાઈ જાય છે, પણ કરોળિયો પોતે તેમાં ખૂબ જ ઝડપથી દોડી શકે છે। આવું કેમ? જો તમને વિજ્ઞાન અને કુદરતના રહસ્યો જાણવા ગમતા હોય, તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જોજો। જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને આવા જ વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે। કરોળિયો અને તેનું જાળું કુદરતની એક અદ્ભુત અને જટિલ રચના છે। આપણે અવારનવાર ઘરના ખૂણે કે બગીચામાં કરોળિયાને ખૂબ જ ઝડપથી પોતાના જાળા પર દોડતો જોઈએ છીએ। આ દ્રશ્ય જોઈને મનમાં પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જે જાળામાં માખી, મચ્છર કે અન્ય જીવજંતુઓ સહેજ અડતા જ ફસાઈ જાય છે અને લાખ કોશિશ કરવા છતાં છૂટી શકતા નથી, તે જ ચીકણા જાળા પર કરોળિયો પોતે કેવી રીતે આટલી સરળતાથી ફરી શકે છે? શું તેના પગમાં કંઈ ખાસ છે કે પછી જાળાની બનાવટમાં કોઈ રહસ્ય છુપાયેલું છે? આ પ્રશ્નનો ઉત્તર વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ખૂબ જ રસપ્રદ છે। કરોળિયો પોતાના જ જાળામાં ન ફસાવા પાછળ કોઈ એક નહીં, પરંતુ 3-4 મુખ્ય વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે। તેમાં સૌથી મહત્વનું કારણ જાળાની રચના અને તેની બનાવટમાં વપરાતા રેશમનો પ્રકાર છે। આપણે જ્યારે જાળાને જોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે આખું જાળું ચીકણું હશે, પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી। કરોળિયો જ્યારે જાળું બનાવે છે ત્યારે તે 2 પ્રકારના રેશમી તારનો ઉપયોગ કરે છે। એક પ્રકારના તાર એકદમ સૂકા અને મજબૂત હોય છે, જ્યારે બીજા પ્રકારના તાર પર ગુંદર જેવો ચીકણો પદાર્થ લાગેલો હોય છે। કરોળિયો જાળાનો જે મુખ્ય માળખો, રેડિયેટિંગ સ્પોક્સ અને કેન્દ્રનો ભાગ બનાવે છે, તે સંપૂર્ણપણે સૂકા તારનો હોય છે। કરોળિયો જ્યારે પણ જાળા પર હલનચલન કરે છે, ત્યારે તે ખૂબ જ સાવધાનીપૂર્વક માત્ર આ સૂકા તાર પર જ પોતાના પગ મૂકે છે। શિકારને પકડવા માટે જે ગોળાકાર તાર, સ્પાઇરલ થ્રેડ્સ, વણવામાં આવે છે, તે જ માત્ર ચીકણા હોય છે। આમ, કરોળિયાને ખબર હોય છે કે જાળાનો કયો ભાગ ચીકણો છે અને કયો સુરક્ષિત। બીજું કારણ કરોળિયાના પગની વિશિષ્ટ રચના છે। જો આપણે કરોળિયાના પગને માઇક્રોસ્કોપ નીચે જોઈએ, તો તેના પર હજારોની સંખ્યામાં ઝીણા અને સખત વાળ, બ્રિસલ્સ, જોવા મળે છે। આ વાળ તેને જાળાના ચીકણા પદાર્થ સાથે સીધો સંપર્ક કરતા અટકાવે છે। જ્યારે કરોળિયો જાળા પર પગ મૂકે છે, ત્યારે આ વાળ ચીકણા પદાર્થ અને પગની ચામડી વચ્ચે એક અંતર જાળવી રાખે છે, જેના કારણે ગુંદર જેવો પદાર્થ તેના પગ પર પૂરેપૂરો ચોંટી શકતો નથી। આ ઉપરાંત, કરોળિયાના પગના છેડે 2 કે 3 પંજા જેવી રચના, ક્લોઝ, હોય છે, જે તેને રેશમી તાર પર પકડ જમાવવામાં અને લપસ્યા વગર ચાલવામાં મદદ કરે છે। ત્રીજું અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું કારણ એ છે કે કરોળિયાના શરીર પર એક ખાસ પ્રકારનું તેલી આવરણ, ઓઇલી કોટિંગ, હોય છે। વિજ્ઞાનીઓના મતે, કરોળિયાના પગ પર એક એવું પ્રવાહી અથવા કેમિકલ હોય છે જે જાળાના ગુંદરની અસરને નિષ્ક્રિય કરે છે। જેમ તેલ લગાડેલા હાથ પર કોઈ ચીકણી વસ્તુ જલ્દી ચોંટતી નથી, તેવી જ રીતે આ કુદરતી તેલ કરોળિયાને તેના પોતાના જ જાળાથી સુરક્ષિત રાખે છે। જો કે, આ બાબતે હજુ પણ સંશોધનો ચાલુ છે, પરંતુ તેલીય પડની થિયરી ખૂબ જ પ્રચલિત છે। વધુમાં, કરોળિયાની ચાલવાની રીત પણ તેને ફસાતા બચાવે છે। કરોળિયો ખૂબ જ કુશળતાથી અને ઓછામાં ઓછા સંપર્ક સાથે જાળા પર ચાલે છે। તે આખા પગને સપાટી પર રાખવાને બદલે માત્ર પંજાના ટેરવે જ ચાલે છે। આ ટેકનિકને કારણે ચીકણા પદાર્થ સાથેનું ઘર્ષણ અને ચોંટવાની શક્યતા નહિવત થઈ જાય છે। જો ક્યારેક ભૂલથી તેનો પગ ચીકણા ભાગ પર પડી પણ જાય, તો તેના પગના વાળ અને તેલીય પડ તેને તરત જ છૂટા પડવામાં મદદ કરે છે। રસપ્રદ વાત એ છે કે, જો કરોળિયાને સાબુના પાણીથી ધોઈ નાખવામાં આવે, જેથી તેના પગનું તેલીય પડ નીકળી જાય, તો તે પણ પોતાના જ જાળામાં ફસાઈ શકે છે। આ બાબત સાબિત કરે છે કે તેની આ ક્ષમતા પાછળ તેની શારીરિક બનાવટ અને જૈવિક ગુણોનો મોટો ફાળો છે। અંતમાં, કરોળિયાની આ અદ્ભુત ક્ષમતા તેની લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ છે। કુદરતે તેને શિકાર કરવા માટે જાળું બનાવવાની કળા આપી છે, તો સાથે સાથે તે જ જાળામાં પોતે સુરક્ષિત રહી શકે તેવી શારીરિક ક્ષમતા પણ બક્ષી છે। આમ, જાળાની સ્માર્ટ ડિઝાઇન, પગ પરના વિશિષ્ટ વાળ, તેલીય પડ અને ચાલવાની ચોકસાઈ, આ બધા પરિબળો ભેગા મળીને કરોળિયાને તેના પોતાના બનાવેલા ડેથ ટ્રેપમાંથી મુક્ત રાખે છે।